Beware of artificial smile on a face. Beware to listen artificial words. Don't trust the person of artificial behavior. आव नहीं आदर नहीं नहीं नयन मा नेह, तुलसी वहां न जाइए कंचन बरसे मेह. ચહેરા ઉપરનું સ્મિત કહી દેશે તમને તમારું સ્થાન જ્યાં ગયા છો એના જીવનમાં કેવું છે. એ કેવું હસ્યો તમને જોઈને. કુદરતી રીતે હસવું અને કૃત્રિમ રીતે હસવું, એવી જ રીતે બોલાતા શબ્દો, બોલાતી ભાષા કૃત્રિમ છે કે નહીં એ તપાસીને કાનને કહેજો સાંભળ, અને કાં તો દરવાજા બંધ કર. અરે આવો આવો આવો, આ શબ્દોનો આવકારો હોય. ના આંખમાં, ન ચહેરામાં, ન હાસ્યમાં, ન શબ્દમાં, ન અવાજમાં, ન વર્તનમાં ભાવ નથી, લાગણીઓ દેખાતી નથી, ઉમળકો દેખાતો નથી. તુલસી વહાં ન જાઈએ કંચન બરસે મેઘ. એના ઘરે સોનાનો વરસાદ થતો હોય તો પણ તમારા પગલા ત્યાં ન પડવા જોઈએ. તમારો સ્વીકાર નથી, હૃદયપૂર્વક સ્વીકાર નથી. મજબૂરી છે, તમને જોઈને હસવું પડે, તમને બોલાવવા પડે. આ મજબૂરી છે, એમની લાચારી છે. વ્યવહારમાં રહેવું છે, પ્રતિષ્ઠા જાળવવી છે, સામાજિક વ્યવહારો સાચવવા છે, એટલે કરે છે. તમારી કોની જરૂર છે? કોઈની જરૂર નથી. તો પછી શું કામ સામેથી અપમાનિત થવા પહોંચી જવાનું? ના, હવે સમય નથી રહ્યો. સોનાની દ્વારકા હોય તો પણ બે મુઠ્ઠી ચોખા લઈને આવેલા સુદામા માટે વગર ચંપલ મોજડી પહેર્યા વગર કૃષ્ણ દોડે, અને કૃષ્ણ સુદામાના તાંદુલ ચોખા ખાય અને પગ ધુએ. એ સમય હવે નથી. હા, તો આપણી અંદર તો કાયમ એક ગરીબ બ્રાહ્મણ સુદામો જીવતો હોય છે કે નહીં? આપણી અંદર કાયમ બિલ ગેટ્સ, વોરેન બફેટ, મસ્ક કે અંબાણી અદાણી બધા પાસે નથી જીવતા. અને એ લોકોને ટેવ નથી આપણા સુદામાને આવકારવાનું, સત્કારવાનું. તો પછી મારો સુદામો મારી પાસે મનગમતો છે ને. ભલે વાર્તાઓમાં આવતું, એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ હતો, એ વાર્તાઓમાં હશે. આ બ્રાહ્મણ કોઈ પણ ગામમાં ગરીબ હોવા છતાંય ગરીબની જેમ જીવ્યો નથી.
મારી ગરીબી એ જ મારી અમીરી છે.